નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સૌથી મોટા સમાચાર। ગુજરાત રાજ્યને લઈને આંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી સામે આવી તો ખેડૂતોને હેક્ટર દીઠ 22,000 રૂપિયાની સહાય ચૂકવશે। જાણો તમને કેટલી સહાય મળશે। સરકારના રાહત પેકેજને મજાક ગણાવ્યું। રાશન કાર્ડમાં ઈ-કેવાયસી ખૂબ જ જરૂરી। શું મોદીજી ચોરી કરીને પીએમ બન્યા છે? આજે સોનાના ભાવમાં થયો મોટો ઘટાડો। બોર્ડની પરીક્ષાની ફીમાં ઝીકાયો એકાએક વધારો। જ્યાં સર્વે નથી થયું ત્યાં પણ સહાય મળશે। નોકરી ધંધા માટે ખતરનાક છે ટેકનોલોજી અને સરકારની આ યોજના તમારું ભાગ્ય બદલશે। વેકેશન ખુલતાની સાથે જ તેજીનો માહોલ જોવા મળ્યો। આ તમામ નાના મોટા અને અગત્યપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક જરૂરથી કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર। ગુજરાત રાજ્યને લઈને હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે ચોંકાવનારી આગાહી કરી અને જણાવ્યું છે કે ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર વરસાદી માહોલ સર્જાવાનો છે અને પાછલા મહિનાના અંતિમ દિવસોમાં જે ગુજરાતમાં વરસાદ પડ્યો છે અને જેને કારણે ખેડૂતોને હેરાન પરેશાન થવાના જે દિવસો આવ્યા છે તેવા દિવસો ફરી એકવાર આવી શકે। કારણ કે હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે અત્યારે જણાવ્યું છે કે બંગાળના ઉપસાગરમાં ફરી એકવાર લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે અને જેના કારણે 18 નવેમ્બરના રોજ ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળશે અને ગુજરાતમાં વાવાઝોડાની પરિસ્થિતિનું નિર્માણ પામશે। આ દરમિયાન 22 તારીખથી લઈને 24 નવેમ્બર દરમિયાન ગુજરાતમાં ફરી એકવાર વાવાઝોડા સાથે વરસાદની એન્ટ્રી થશે અને અત્યારે ખેડૂતોને સરકાર દ્વારા પહેલેથી સાવચેત કરી દેવામાં આવી છે કે આવનારા દિવસોમાં વાવાઝોડું આવી શકે। ત્યારબાદના બીજા મોટા સમાચાર। પાક નુકસાન માટે ખેડૂતોને હેક્ટર દીઠ 22,000 રૂપિયા ચૂકવશે સરકાર। ગુજરાત સરકારે મિત્રો અત્યારે ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને કમોસમી વરસાદને કારણે થયેલા પાક નુકસાન માટે સરકાર દ્વારા 10,000 કરોડ રૂપિયાના સહાય પેકેજની જાહેરાત કરી દેવામાં આવી। તેમાં મિત્રો કોને કેટલી સહાય મળશે એની પણ અત્યારે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી દીધી છે। પ્રેસ કોન્ફરન્સમાં જીતુ વાઘાણીએ અત્યારે મિત્રો જણાવી દીધું છે કે ખેડૂતોને પ્રતિ હેક્ટર 22,000 રૂપિયા સરકાર ચૂકવી શકે અને દરેક ખેડૂતોને વધુમાં વધુ 2 હેક્ટરની સહાય ચૂકવવામાં આવશે। ગુજરાતના 16,500 ગામના ખેડૂતોને આ સહાય મળવાની છે। જેનો સર્વે નથી થયો એ પણ ખેડૂતોને આ સહાય માટે અરજી કરી શકે। સરકારે મિત્રો અત્યારે જણાવ્યું છે કે 44 લાખ હેક્ટર જમીનમાં 100% નુકસાન ગણી લઈને અત્યારે સરકારે નિર્ણય લીધો છે અને 10,000 કરોડ રૂપિયાના પેકેજમાં 6,429 કરોડ SDRF અને 3,386 કરોડ SDRF અને NDRFના બજેટમાંથી ફાળવવામાં આવ્યા છે। ગુજરાત સરકારે ફાઇનલ કરેલી કમોસમી વરસાદની થયેલા નુકસાન માટે અત્યારે રાહત પેકેજની જાહેરાત કરી છે। ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર। જાણો મિત્રો તમને કેટલી સહાય મળવાની છે તેની સંપૂર્ણ માહિતી આજે અમે તમને આપીશું। જો મિત્રો તમારી પાસે 12 વીઘા જમીન હોય તો તમને 42,240 રૂપિયા સહાય મળવા પાત્ર છે। જેમાં અત્યારે જે પણ ખેડૂતોને 1 વીઘા જમીન હોય તો તેઓને 3520 રૂપિયા, 2 વીઘા જમીન હોય તો 7,040 રૂપિયા, 3 વીઘા હોય તો 10,560 રૂપિયા, 4 વીઘાના ખાતેદાર ખેડૂતોને અત્યારે 14,080 રૂપિયા સરકાર ચૂકવશે। જ્યારે 5 વીઘા જમીન હોય તો તેને 17,600 રૂપિયા સહાય મળવા પાત્ર છે। જ્યારે 12.5 વીઘા જમીન હોય તો તેવા ખેડૂતોને અત્યારે સરકાર દ્વારા 44,000 રૂપિયા સુધીની સહાય ચૂકવણી કરવામાં આવશે। સરકાર દ્વારા પિયત અને બિન પિયત પાકો માટે એક સમાન ધોરણે સરકાર સહાય ચૂકવશે। 33 જિલ્લાના 251 તાલુકાના 16,500થી વધુ ગામોને સરકાર દ્વારા આ સહાય મળવા પાત્ર છે અને સરકારે આ સહાય કાયદેસરની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે। જેથી મિત્રો આ ચાર્ટમાં તમે પણ જોઈ શકો છો કે તમને કેટલી સહાય મળવા પાત્ર છે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર। સરકારના રાહત પેકેજને મજાક ગણાવ્યું। ભૂપેન્દ્ર પટેલની સરકારે રાજ્યમાં કમોસમી વરસાદથી પ્રભાવિત થતા ખેડૂતો માટે 10,000 કરોડ રૂપિયાનું જે મિત્રો રાહત પેકેજ જાહેર કર્યું છે અને આ પેકેજને રાજ્યના ઇતિહાસનું સૌથી મોટું પેકેજ ગણાવવામાં આવી રહ્યું છે। જોકે ભાજપ અને કોંગ્રેસ બાદ હવે આમ આદમી પાર્ટીના નેતાઓ આ રાહત પેકેજની ખુલ્લેઆમ ટીકા કરી રહ્યા છે। વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ રાહત પેકેજને મજાક ગણાવ્યું અને કહ્યું કે તે એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે ખેડૂતો પોતાનો ખર્ચ ઉઠાવી શકે નહીં। સરકારે એવી જાહેરાત કરી છે કે ખેડૂતોના ઘરે હેલિકોપ્ટર આવી જાય। અઠવાડિયાના
દિવસો સુધી ખેડૂતોને ખેતરમાં ફોટા પાડવા આવ્યા બાદ કોથળામાંથી બિલાડું કાઢ્યું. 1 હેક્ટર દીઠ 50,000ની સહાય ખેડૂતોને મળવી જોઈએ. માત્ર 2 હેક્ટર નહીં, ખેડૂતોની તમામ નુકસાની આપવી જોઈએ. સરકાર ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવા જોઈએ. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. રેશન કાર્ડ માટે KYC ખૂબ જ જરૂરી. સરકારે હવે રેશન કાર્ડ ધારકો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય અત્યારે લાગુ કર્યો છે, જેમાં રાષ્ટ્રીય ખાદ્ય અધિનિયમ એટલે કે NFSA હેઠળ તમામ લોકોને અત્યારે સબસિડી અથવા મફત રાશનવાળા પાત્ર તમામ રેશન કાર્ડ ધારકો કે જેમનું KYC અપડેટ કરાયું હોય તેઓને આ પગલું નક્કી લાભાર્થીઓને રોકવા માટે અને સાચા પાત્ર લાભાર્થીઓને લાભ મળે તે સુનિશ્ચિત કરવા માટે સરકારે આ પગલું લીધું છે. ઓફલાઈન અને ઓનલાઈન KYC કેવી રીતે કરવું તે અહીં જાણો. નવા નિયમો અનુસાર રેશન કાર્ડનું KYC હવે દર 5 વર્ષે સરકાર દ્વારા ફરજિયાત કરવામાં આવ્યું છે. ઘણા લોકો છેલ્લે વર્ષ 2023માં KYC કર્યું હતું, જેનો અર્થ એ થયો કે ફરીથી અપડેટ કરવા માટેનો સમય આવી ગયો છે. સરકારે આ પ્રક્રિયા પહેલાં કરતાં અત્યારે ઘણી સરળ બનાવી છે અને હવે તમે તમારા ઘરે મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને જાતે ઘરે બેઠા KYC કરી શકો છો. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. શું મોદીજી ચોરી કરીને PM બન્યા છે? અત્યારે ચૂંટણી પંચ દ્વારા મત ચોરીના દાવાને ફગાવી દેવામાં આવ્યો હોવા છતાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે કહ્યું કે તેઓ આ બાબતની તપાસ ચાલુ જ રાખશે અને તેઓએ જણાવ્યું કે અમારી પ્રક્રિયા અટકી નથી અને અમારી પાસે ઘણી બધી બાબતો છે જે સાબિત કરે છે કે ચૂંટણી પંચ કેવી રીતે ગેરરીતિ આચરી રહ્યું છે. આ દરમિયાન તેમણે જનરેશન Z ને જાગૃત કરવાની વાત કરતાં કહ્યું કે અમે દેશના યુવાનોને જણાવી દઈશું કે PM નરેન્દ્ર મોદી ચૂંટણીમાં ચોરી કરીને કેવી રીતે વડાપ્રધાન બન્યા. વડાપ્રધાનની અત્યારે આ વાત કરતા રાહુલ ગાંધી એક ચુનાવી સભામાં મોદીજી ઉપર આરોપ લગાવ્યો છે કે મોદી ચોરી કરીને PM બન્યા છે. અત્યારે ભાજપના લોકો દ્વારા આરોપને સંપૂર્ણ રીતે નકારી કાઢવામાં આવ્યો છે અને રાહુલ ગાંધીની ટીકા કરવામાં આવી રહી છે. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર. આજે સોનાના ભાવમાં થયો મોટો ઘટાડો. ગઈકાલે 9 નવેમ્બરના રોજ દેશમાં સોનાના ભાવમાં ફરી એકવાર ઘટાડો નોંધાયો, જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં 22 કેરેટ ગ્રામ સોનાનો ભાવ અત્યારે 1,11,890 રૂપિયા, જ્યારે 24 કેરેટ ગ્રામ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામનો અત્યારે 1,22,060 રૂપિયા પર અત્યારે પહોંચ્યો છે. ડોલર મજબૂત થવા અને US-ચીન વેપારના તણાવ ઘટવાથી સોનાની માંગ ઘટી છે. ચાંદીનો ભાવ પણ ઘટીને અત્યારે 1,52,400 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યો છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ આવતા દિવસોમાં સોનામાં 10,000 રૂપિયા સુધીનો ઘટાડો થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે ચાંદીના ભાવમાં પણ 5,000 થી 7,000 રૂપિયાનો મોટો કડાકો બોલી શકે તેવી આગાહી વ્યક્ત કરાઈ છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. બોર્ડની પરીક્ષામાં ફીમાં ઝીકાયો વધારો. ધોરણ 10 અને ધોરણ 12ની ફીમાં અત્યારે વધારો કરાયો છે, જેમાં ધોરણ 10 અને ધોરણ 12ની ફીમાં વધારો કરાયો 5%નો. ધોરણ 10ની અગાઉમાં લેવાતી ફીમાં 20 રૂપિયાનો વધારો કરાયો છે અને હવે તે 425 રૂપિયા પર પહોંચી છે, જ્યારે ધોરણ 12ના સામાન્ય પ્રવાહમાં અગાઉ લેવાતી ફીમાં પણ અત્યારે 20 રૂપિયાનો વધારો કર્યો છે અને તે 625 રૂપિયા પર પહોંચી છે. ત્યાં હવે લોકો પર તેમના સંતાનોની ફીમાં વધારો ઝીકવામાં આવ્યો છે. ગુજરાતના શિક્ષણ બોર્ડે વર્ષના અંતમાં ફી વધારોનો મોટો અત્યારે નિર્ણય લીધો છે અને ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેરાત કરાઈ છે કે આગામી ફેબ્રુઆરી મહિનામાં બોર્ડની પરીક્ષા યોજાનારી છે. ત્યારે તે પહેલાં અત્યારે GSCB અને ધોરણ 10 તથા ધોરણ 12ની પરીક્ષાની ફીમાં અત્યારે વધારો ઝીકી દેવાયો છે. ધોરણ 10 અને ધોરણ 12ની ફીમાં 5%નો વધારો કરાયો અને પરીક્ષાની ફીમાં સતત વધારો કરતા 3 વર્ષમાં 20%નો અત્યારે વધારો થઈ ગયો છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. જ્યાં સર્વે નથી થયો ત્યાં પણ સહાય મળશે. સરકારે અત્યારે ખેડૂતો માટે 9,815 કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું, જેમાં ગુજરાતના 18,229 માંથી 16,500 ગામોના ખેડૂતોને આ સહાય મળવા પાત્ર છે. જેનો હવે સર્વે નથી થયો એ પણ ખેડૂતો આ સહાય માટે અરજી કરી શકે છે. સરકારે મિત્રો અત્યારે જણાવ્યું છે કે 44 લાખ હેક્ટરમાંથી 100% નુકસાન ગણી લઈને નિર્ણય લેવાયો છે. 10,000 કરોડ રૂપિયાના પેકેજમાં 6,429 કરોડ
SDRF થયા 3,686 કરોડ રૂપિયા અત્યારે NDRFના બજેટમાંથી લેવાયા છે અને સરકાર દ્વારા આ માટે અત્યારે ખેડૂતો માટે 22,000 રૂપિયાનું રાહત પેકેજ પણ જાહેર કરવામાં આવ્યું છે, જે દરેક ખેડૂતોને અત્યારે મળવા પાત્ર છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, નોકરી ધંધા માટે ખતરનાક છે ટેકનોલોજી. આર્થિક સંકટ અને મોંઘવારીનો સામનો કરી રહેલા અમેરિકાને હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AIને કારણે હાહાકાર મચ્યો છે. રિપોર્ટ્સ મુજબ અહીં માત્ર ઓક્ટોબર મહિનામાં 1.5 લાખ લોકોએ નોકરી ગુમાવી છે, ત્યારે વર્ષ 2025માં અત્યાર સુધીમાં કુલ 11 લાખ લોકોએ નોકરી પરની કતારમાં ફરી એકવાર લાગુ પડ્યું છે, એવી પણ વિગતો સામે આવી છે. આ સમસ્યા માત્ર અમેરિકા પૂરતી જ નથી, પરંતુ અત્યારે વિશ્વભરમાં છે. અત્યારે દિન પ્રતિદિન ટેકનોલોજીવાળો સમાન આવતો જાય છે અને માણસોને તેની જગ્યાએ નોકરી ન મળતા અત્યારે માણસોમાં બેરોજગારી વધી છે અને દરેક ક્ષેત્ર પર આધુનિકતા આવવાને કારણે અત્યારે લોકોમાં મોટી બેરોજગારીનો સામનો પણ કરવો પડી રહ્યો છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, આ યોજના મિત્રો તમારું ભાગ્ય બદલશે. PM મોદીએ અત્યારે મોટી યોજના જાહેર કરી અને લાભાર્થીઓને અભિનંદન પાઠવતા જાહેર કર્યું કે સરકાર દ્વારા અત્યારે મુદ્રા યોજના લોન્ચ કરવામાં આવી છે. સરકાર દ્વારા એક દાયકા પહેલાં લોકોને નાણાકીય સહાય આપવા માટે સરકારે મુદ્રા યોજના શરૂ કરી હતી અને જેનો ઉદ્દેશ્ય નાના અને મધ્યમ વર્ગના પરિવારના લોકોને પોતાનો ધંધો શરૂ કરવા માટે સરકાર દ્વારા મૂડીની જે જરૂર પડતી હતી તેઓને સરકાર દ્વારા લોન સ્વરૂપે ચૂકવવામાં આવે છે. જેના માટે સરકાર દ્વારા મુદ્રા યોજના શરૂ કરવામાં આવી અને જેનો સીધો અર્થ નાના અને પછાત વર્ગના ઘણા લોકોને ફાયદો થયો અને તેઓએ પોતાનું ધંધો પોતાના દમ ઉપર શરૂ કર્યો છે, જેનાથી તેમના વ્યવસાયોને નવું જોશ મળ્યું અને જીવનમાં સ્થિરતા આવી. તેમણે જણાવ્યું કે આ યોજનાએ લાખો લોકોના સપનાઓને હકીકતમાં બદલવા માટે મદદ કરી અને સમાજના અવગણાયેલા વર્ગોને પણ અત્યારે સશક્ત બનાવવામાં